ઉતાવળ કર્યો ના ના બિલકુલ આજે હું કરો છો જબરજસ્તીથી પીએમ કરો છો કોઈ ઉતાવળ નથી અમને કોઈ ઉતાવળ નથી એસપી સાહેબ એવું કઈ ચોરી કરવા ગયેલા તમારી પાસે સીસીટીવી પુરાવા છે અરે સાહેબ એવું ક્યાં કહે છે બતાવો ભાઈ સ્ટેટમેન્ટ મીડિયા મિત્રો ચોરીનું એસપી સ્ટેટમેન્ટ બતાવો ભાઈ ચાલો અમને ફરિયાદમાં જે લખાયેલું છે એ કીધું હશે. ફરિયાદમાં માણસ આદિવાસી ચોર છે અમે આદિવાસીઓ ચોર છે અમે સાબિત કરવાના. કોને કીધું તમારા એસપી કીધું પૂછો અરે એ ફરિયાદમાં જે અરે વિગત ફરિયાદ હશે એ જણાવો. કોની ફરિયાદ છે કોની ફરિયાદ છે આ ભાઈની જ છે ને એ ભાઈ તો સભાન અવસ્થામાં હતો એટલે લખાવી શકતો તો જે લખાયું એ લીધું હોય. ના, ના, બિલકુલ નહીં. એ ભાઈ ચાલે નહીં. મારી વાત તમે હમણાં ને હમણાં પછી સાહેબ તમે એવું કહેવા માંગો છો કે એ ભાઈ ફરિયાદમાં એવું લખાયું કે મેં ચોરી કરવા ગયો એવું લખાયું અરે એના પછી પણ એને સ્ટેટમેન્ટ આપ્યું ના 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 આ ખોટી વાત છે સાહેબ મેં ચોરી એ લોકો કરવા ડ્રિંક અરે કોની સમક્ષ આપ્યો સ્ટેટમેન્ટ અરે FIR માં આ ભાઈ સભાન અવસ્થામાં કાલે નહોતો મેં પોતે એમને મળ્યો એણે કઈ રીતના એ રીતનું લખાયું કે મેં ચોરી કરવા સાંભળો ગયો? સાંભળો તમે અમારી લાશ આપી દો ચાલો અરે તમે શું કરો છો તમે ફરિયાદ દાખલ કરો ને એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કરીશું. અરે કેટલો ટાઈમ વાળાને પકડીને તમે મૂકો અમારી પાછળ શું કરવા રહો છો તમે એટલે અમને એસપી સાહેબ ચોખવટ કરે ભાઈ ચોર કોને કીધા છે? અમારી પાસે ચોર નથી. તો અમારે તો બોલવું પડે ને તમે એફઆર કેવી રીતે લિમિટમાં લો ગુનો દાખલ એટલે કોને ધમકી આપો છો? કોને ધમકી આપો છો તમે? કોઈ ધમકી કોને નથી. ધમકી આપો છો? ફરજમાં રૂકાવટ બનશે એમ કહીએ છીએ. ફરજની તો ફરજમાં એજન્સીનું નામ કાલે હું હતો એ નાખીએ છીએ. એ હશે. આંખોને 24 કલાક ઉપર થાય 48 કલાક એ કામ અમારું છે. અમે કાયદાની ભાષા અમને નહીં સમજાવવાની ને બોડી આપી દો. બોડી આપી નથી કરવાનું. અમે ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ સમજો શું ઉતાવળ શું છે તમારી? અરે ભાઈ એ કામ એનું કરવાનું છે ને. ડોક્ટરે કરવાનું. કોર્ટમાં ચાલવાનો છે અહીંયા ન્યાય કરો તમે. ફરિયાદ જેની પર કરવાની છે તેની પર કરો ને તમે એ છે ને ગુનાવાળી વાત મને નહીં કરવાની હા કહી દીધું તમને હા નોંધવા હોય તો નોંધી દો જાઓ તમે મારી વાત સાંભળો તમે અત્યાર સુધી એજન્સીનું નામ કેમ નથી નાખ્યું અરે હાનો